મેરેજ પછી મલ્ટીવિટામિન્સ અને ફોલિક એસિડ એ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવા જોઈએ. જો તમે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતા હોય તો એટલીસ્ટ એના 1 મહિના પહેલાં આ સપ્લિમેન્ટ્સ તમે ચાલુ કરી શકો. ફોલિક એસિડ એ વોટર સોલ્યુબલ વિટામિન છે જેનું કામ શરીરમાં ન્યૂ સેલ્સ બનાવવાનું છે. જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે જે બાળકના બ્રેઇન અને સ્પાઇનલ કોડ એ સૌથી પહેલાં એનું ડેવલપમેન્ટ થતું હોય છે. હવે આ ફોલિક એસિડની ડેફિશિયન્સી હોય તો આ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જેવી કે એનેન્કેફેલી સ્પાઇના બિફિડા જે ડેવલપ થઈ શકે છે. એટલા માટે તમે ફોલિક એસિડ ડેઇલી 400 માઇક્રોગ્રામ જેટલો ડેઇલી ડોઝ પણ તમે ચાલુ કરેલો છે ને તો આવી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જેવી એબનોર્માલિટીઝ 70% કેસીસમાં ઘટાડી શકાય છે. મેલની અંદર પણ સપ્લિમેન્ટ્સ લઈ શકાય કારણ કે બાળક બનવા માટે ફિમેલ અને મેલ બંનેના જેનેટિક્સ એ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે મેલમાં બી સ્પર્મ કાઉન્ટ, મોટિલિટી, મોર્ફોલોજી આપણે ઇમ્પ્રૂવ કરવા માટે ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ સપ્લિમેન્ટ જેમ કે વિટામિન E છે, OQ છે, ઝિંક છે અને ફોલિક એસિડ છે એ આપણે લેવાની સલાહ આપતા હોઈએ છીએ.